રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પૂજ્ય સંત પ્રસાદ સ્વામી તથા ડોક્ટર અખિલેશ પાંડે દ્વારા રાષ્ટ્રભાવના ઉજાગર કરતું પ્રાસંગિક ઉદ્બોધન કરાયું, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અશોક સોલંકીએ કર્યું હતું। માંડવી સુપડી વિસ્તાર ખાતે રાષ્ટ્રીય સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાપી મેઇન રોડ આશાપુરા માતાના મંદિરેથી સુપડી વિસ્તાર સુધી બાઇક રેલી કાઢવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોની ટીમમાં જોડાઈ હતી। ગોપાલદાસ મહારાજ દ્વારા પર્યાવરણનું જતન કરવા અંગે સુંદર માર્ગદર્શન આપ્યું। ત્યારબાદ સંત પ્રસાદ સ્વામી દ્વારા જણાવ્યું હતું કે રાષ્ટ્રસ્વયં આપણો દેશ સમૃદ્ધ બને છે જે કાર્ય કરે છે, જેનો વિસ્તૃત ચિત્તાર રજૂ કર્યો હતો અને 500 વર્ષ અગાઉ હિન્દુ સમાજે બલિદાન આપ્યા છે તેની યાદો તાજી કરાવી હતી। એટલે હું થોડીક હોશની વાત કરીશ। જોશની સાથે સાથે હોશ પણ જરૂરી છે। તો સૌથી પહેલા હું આયોજક સૌ બંધુઓને ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે આ હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે અને મને વક્તા તરીકે બોલાવ્યા એના માટે પણ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। 15-20 મિનિટમાં જ હું મારી વાત પૂરી કરીશ। હું મુખ્ય વક્તા છું, પણ મારા ઓછા સમયમાં મારે વાત કરવાની છે। સ્વામીજી બધી પ્રસ્તાવના મૂકી દીધી, બધી વાતો કરી દીધી છે। તો આરએસએસનો 100 વર્ષ થઈ રહ્યું છે, 2025 છે, એટલે સંઘ તો શરૂ થઈ ગયું 1925માં વિજયાદશમીના રોજ નાગપુર શહેરમાં ડૉક્ટર હેડગેવાર નામના એક વ્યક્તિએ સંઘની શરૂઆત કરી। તો સંઘ શરૂ કરવાનો વિચાર એમના મનમાં કેમ આવ્યો એની એક રસપ્રદ કથા છે। ડૉક્ટર સાહેબને મનમાં વિચાર આવે છે કે ભારત કેટલો દૂરનો દેશ છે, કાર્ય છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજમાં ચારિત્ર્યવાન વ્યક્તિ નિર્માણનું આખું કાર્ય કરી રહ્યા છે। સંઘનું કાર્ય શું છે એ આપણે ખરેખર જાણવું જોઈએ, સમજવું જોઈએ। એટલે આજે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે મને કહેવાનું મન થાય છે કે આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણને ભારત વર્ષમાં અને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં જન્મ લેવાનું સૌભાગ્ય મળ્યું છે। એક વખત સ્વામી રામતીર્થ આ દેશના સાધુ અમેરિકાની ધરતી પર ગયા હતા અને ત્યારે એમના વ્યક્તિત્વથી, એમના સાધુથી, એમના જીવનથી પ્રભાવિત થઈને એક અમેરિકાની માતા પરિમલભાઈ અમૃતભાઈ ચૌધરી, માંડવી તાલુકા કાર્યવાહ, આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે માંડવી નગર હિન્દુ સંમેલનનો કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં સંત પ્રસાદજી સ્વામી, ગોપાલદાસજી મહારાજ તથા ગુજરાત પ્રાંતના પ્રાંત સહકાર્યવાહ શ્રી અખિલેશજી પાંડેનું ઉદ્બોધન રહ્યું। જેમાં આ કાર્યક્રમ દરમિયાન આપણે શ્રી રામજી મંદિરેથી બાઇક રેલીનું આયોજન થયું, તેમજ નગરમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર અખિલેશ પાંડેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનું કાર્ય કરે છે, માતૃભૂમિનું ઉત્થાનનું કાર્ય કરે છે, સંગઠન સેવાનું કાર્ય કરે છે, કુટુંબ પ્રબોધન અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું તથા હિન્દુઓના સંગઠિત કરવાનું કાર્ય કરે છે। હિન્દુ ભાઈઓ બહેનોને આપણા હિન્દુ સમાજની તાકાત છે। આ કાર્યક્રમ ભાઈઓ તથા ભગનીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અશોક સોલંકીએ કર્યું હતું। અમીરસિંહ ચૌહાણ, માંડવી।